એક વ્યક્તિ 28,000 રૂપિયામાં ટીવી ખરીદે છે, એમાં 12% જીએસટી આવી ગયો, તો જીએસટી પહેલા ટીવીની કિંમત શોધો. આપણે સમજીએ મારી દુનિયા પ્રમાણે 100 રૂપિયાનું ટીવી છે, એટલી તો ખબર પડે ને કે 12% જીએસટી હોય તો 100 રૂપિયાના ટીવીમાં 12 રૂપિયા શું થાય? જીએસટી. અને આ 112 રૂપિયા તમારે કુલ ચૂકવવા પડે વેપારીને. આ ટીવીની કિંમત થઈ કહેવાય. કિંમત કહેવાય. આ શું કહેવાય બાળકો? જીએસટી. અને આ કુલ પેમેન્ટ કરવું પડે. આપણી દુનિયામાં આપણે સમજણપૂર્વક લઈ લીધું. પેપર સેટર એવું કહે છે કે તમારે 28,000 રૂપિયા કુલ ચૂકવવા પડે. એટલે આ થાય તો જીએસટી પહેલાની કિંમત એટલે 101 એટલે સમજણ હોય તો સીધું કરાય કે 112% થયા, 100% મુદ્દલ પ્રિન્સિપલ અથવા કોસ્ટ પ્રાઇસ, 12% જીએસટી એટલે 112%નું પેમેન્ટ થયું એટલે 28,000. બાકી આમ સમજી નહીં થાય. મારો ચોકડી 28,000 ગુણ્યા 100 અને નીચે આવશે 112. 28 નો ઘડિયો આવડતો હોય તો 1000 થાય અને 28 ચોક થાય, 4 ઉડે તો 25. 25 ગુણ્યા 1000 થાય. તો શું જવાબ આવે? 25,000.